મારું નામ માહી છે. 22 વર્ષની એક યુવતી જેણે હજુ દુનિયાદારી જોઈ નહોતી. હું દેખાવમાં ભોળી પણ કદાચ જરૂર કરતાં વધુ સુંદર હતી. મારી મોટી બહેન પાયલ શહેરના એક લક્ઝરી ફ્લેટમાં તેના પતિ સાથે રહેતી હતી. પાયલ અને જીજુના લગ્નને 2 વર્ષ થયા હતા. પાયલ ગર્ભવતી હતી અને તેનો 8મો મહિનો ચાલતો હતો. ડોક્ટરે તેને સંપૂર્ણ બેડરેસ્ટ કહ્યો હતો. એક દિવસે મમ્મીનો ફોન આવ્યો. માહી, તારે શહેર જવું પડશે. પાયલની તબિયત નરમ રહે છે અને તારા જીજુ ઘર અને ઓફિસ બંને સંભાળીને થાકી ગયા છે. હું જવા તૈયાર નહોતી કારણ કે જીજુ જ્યારે પણ ગામ આવતા ત્યારે તેમની નજરો મને અસહજ કરી દેતી. પણ દીદીની મજબૂરી જોઈને મારે હા પાડવી પડી. જીજુ મને લેવા ગામ આવ્યા. આખી સફર દરમિયાન તેઓ મારી સામે અરીસામાંથી જોયા કરતા. ઘરે પહોંચ્યા પછી પહેલા થોડા દિવસ બધું સામાન્ય હતું. હું રસોડું સંભાળતી અને દીદીની સેવા કરતી. પણ જીજુની નજરો હવે ખુલ્લેઆમ મારો પીછો કરતી. એક દિવસે હું રસોડામાં લોટ બાંધી રહી હતી ત્યારે જીજુ પાછળથી આવ્યા. તેમણે પાણી પીવાના બહાને મારા ખભાને સ્પર્શ કર્યો. તેમના હાથની ગરમી મને ધ્રુજાવી ગઈ. જીજુ ધીમેથી બોલ્યા, માહી, આટલા સુંદર હાથ રસોડાના કામ માટે નથી બન્યા. આ તો કોઈના આલિંગન માટે બન્યા છે. મેં વાત ટાળી દીધી, પણ મારા દિલમાં એક વિચિત્ર ડર અને સાથે એક અજાણ્યો રોમાંચ જાગવા લાગ્યો હતો. એક શનિવારની રાત હતી. બહાર મૂશળધાર વરસાદ પડતો હતો જે વાતાવરણને માદક બનાવી રહ્યો હતો. દીદી જમીને વહેલી સૂઈ ગઈ હતી. જીજુએ લિવિંગ રૂમમાં હળવું મ્યુઝિક વગાડ્યું અને મને બોલાવી. તેમણે 2 ગ્લાસમાં જ્યુસ કાઢ્યો હતો. મને ખબર નહોતી કે તેમણે મારા ગ્લાસમાં નશો ભેળવ્યો હતો. જ્યુસ પીધાની 10 જ મિનિટમાં મારું શરીર હલકું પડવા લાગ્યું. મારું માથું ભમતું હતું. જીજુ સોફા પર મારી એકદમ નજીક આવીને બેઠા. ખબર છે, પાયલ સાથેના સંબંધમાં હવે એ વાત નથી રહી જે તારી માદકતામાં છે. માહી, લથડતી જીભે, જીજુ, પ્લીઝ, આ પાપ છે. જીજુએ મારો વિરોધ સાંભળવાને બદલે મારી કમર પર હાથ મૂક્યો અને મને પોતાની તરફ ભીંસી દીધી. તેમના ગરમ શ્વાસ મારા ગળા પર અથડાતા હતા. નશાના લીધે મારો પ્રતિકાર નબળો પડી રહ્યો હતો અને મારા પોતાના શરીરમાં વાસનાનો જ્વાળામુખી ફાટવા લાગ્યો હતો. જીજુએ મને પોતાની મજબૂત બાહોમાં તેડી લીધી. તેઓ મને ગેસ્ટ રૂમમાં લઈ ગયા. રૂમમાં માત્ર એક નાનો લાલ લેમ્પ ચાલુ હતો જેનો પ્રકાશ મારા યૌવનને વધુ નિખારી રહ્યો હતો. જીજુએ મને પલંગ પર સૂવડાવી અને પોતે મારી ઉપર નમ્યા. તેમણે ધીમેથી મારા નાઇટગાઉનની દોરી ખેંચી. રેશમી વસ્ત્ર જ્યારે મારા શરીર પરથી નીચે સરક્યું ત્યારે મેં શર્મથી આંખો મીચી દીધી. જીજુના અનુભવી હોઠોએ મારા આખા શરીરને પાગલ કરી દીધું. એ રાત્રે અમે મર્યાદાઓ, સંસ્કાર અને સંબંધો બધું જ ઓગાળી દીધું. તે રાત્રે પરસેવાથી લથપથ 2 શરીરોએ એવી રીતે મિલન કર્યું કે જાણે દુનિયામાં બીજું કોઈ અસ્તિત્વ જ ન હોય. જીજુએ મને એ સુખ આપ્યું જેની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારી આંખમાં આંસુ હતા. જીજુ મારા પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. માહી, મને માફ કરી દે. હું નશામાં હતો. પણ હું જાણતી હતી કે આ માત્ર નશો નહોતો, એ વર્ષોની તડપ હતી. મેં દીદીનું ઘર ન તૂટે એ માટે આ વાતને એક ગુપ્ત રહસ્ય તરીકે દિલમાં દબાવી રાખવાનું નક્કી કર્યું. અમે રૂમની બહાર આવ્યા ત્યારે દીદીએ બૂમ પાડી, જો વાતો પતી ગઈ હોય તો કોઈ મને ચા આપશો? અમે બંને એકબીજા સામે જોઈને હસી પડ્યા. પણ એ હાસ્ય પાછળ એક એવું રહસ્ય હતું જે કદાચ ક્યારેય બહાર નહીં આવે.